શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આ ચેનલમાં પુષ્ટિ માર્ગીય સત્સંગ વિશેના વિડીયો મૂકવામાં આવે છે. જો ચેનલને લાઈક અથવા સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ કરી લ્યો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. આજના આ સત્સંગમાં આપણે અપરાદશીનું પુષ્ટિ માર્ગીય અને મર્યાદા માર્ગીય મહાત્મ્ય તેમજ પુષ્ટિ માર્ગીય ભાવના અને મર્યાદા માર્ગીય ભાવના વિશે વાત કરીશું. તો ચાલો સત્સંગનું રસપાન કરીએ. વૈશાખ વદમાં આવતી અપરા એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે મને કૃપા કરીને કહો. ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, હે રાજન, તે મને એક સરસ પ્રશ્ન પૂછ્યો છે જે દરેકને લાભદાયી છે. હે રાજન, આ એકાદશીનું નામ અપરા છે અને આ એકાદશી જે કરે છે તે પુષ્કળ પુણ્ય કરનારી અને અપાર પાપોનો નાશ કરે છે. આ અપરા એકાદશી કરવાથી ઘણા પાપોનો નાશ થાય છે, જેવા કે બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, ગર્ભ હત્યા, પરનિંદા, પરસ્ત્રી રમણનું પાપ, અસત્ય વચનો, જૂઠી સાક્ષી, માત્ર નાણાં કમાવાની દ્રષ્ટિએ ધર્મનું શિક્ષણ આપનારા વગેરે પાપોનો નાશ થાય છે. જે જૂઠી સાક્ષી આપે છે, માપ તોલમાં છેતરે છે, જૂઠા ડોક્ટર બની રોગીને મારે છે, આ અને આવા અનેક પ્રકારના પાપો આ એકાદશી નાશ કરે છે. જે ક્ષત્રિય પોતાનો ક્ષત્રિય ધર્મ છોડી યુદ્ધમાંથી ભાગી જાય છે, તેને ક્ષત્રિય ધર્મ ભ્રષ્ટ કરવાથી નરકમાં જાય છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી પોતાના ગુરુની નિંદા કરે છે, તે પણ મહાપાપનો ભોગ બને છે. પરંતુ જો આવી વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરે તો તેને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કારતક માસમાં પુષ્કરમાં 3 વખત સ્નાન કરવાથી જે પુણ્યનું ફળ મળે છે, મહા મહિનામાં પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તેમજ વેણી માધવના દર્શન કરવાથી જે પુણ્ય ફળ મળે છે, ફાગણ માસમાં મહાશિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્ય ફળ મળે છે, તેમજ કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્ય ફળ મળે છે, આ બધા જ ફળ માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ ઉપરાંત ગયાજી જઈને પિતૃઓના પિંડદાન કરવાનું જે મહાફળ મળે છે, તેમજ સિંહસ્થ ગુરુમાં ગોમતીમાં સ્નાન કરવાથી જે મહાન પુણ્યફળ મળે છે, તથા કુંભ મેળામાં કેદારનાથના દર્શન કરવાનું જે મહાન ફળ મળે છે, તથા સુવર્ણદાન, અન્નદાન, હાથીદાન, ભૂમિદાન, વિદ્યાદાન, અશ્વદાન, કન્યાદાન વગેરે મહાદાનોના જે ફળ મળે છે, તે બધા જ ફળ માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ બધા પાપરૂપી વૃક્ષોને કાપવા માટે એવી ફૌલાદી કુહાડી જોઈએ તથા કષ્ટદાયી પાપોને બાળવા માટે એવો પ્રબળ દાવાગ્નિ જોઈએ અને મહાન પાપોને અંધકારને નષ્ટ કરવા ભગવાન સૂર્યનારાયણ જેવો દિવ્ય પ્રકાશ જોઈએ. આનો અર્થ એ કે અપરા એકાદશીના સમાન આ બધા અપાર પાપોનો નાશ કરવાનું સામર્થ્ય અને અપાર ફળ આપવાનું સામર્થ્ય બીજા કશામાં નથી. તેથી જેને આ બધા પાપોનો નાશ કરવો છે અને અક્ષય પુણ્ય ફળ મેળવવું છે, તેમને માટે આ અપરા એકાદશીનું વ્રત કરવું અત્યંત આવશ્યક અને જરૂરી છે. અપરા એકાદશીની અવગણના કરનાર પાપનો ભોગ બને છે. તેનું જીવન નિરર્થક છે.
એનાથી વિરુદ્ધ અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક તથા નિયમપૂર્વક કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાંસારિક સુખોની પ્રાપ્તિ અને અંતકાળે પરલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, તમે તો લોક કલ્યાણકારી દુઃખભંજક ધર્માત્મા છો. તેથી એ તમને લોક ઉપકાર માટે આ કથા સંભળાવી. આ કથા વાંચવાથી કે સાંભળવાથી દરેકને પાપોમાંથી મુક્તિ મળશે અને વિષ્ણુલોકની પ્રાપ્તિ થશે. આ હતી અપરા એકાદશીની મર્યાદા માર્ગીય મહાત્મ્ય અને ભાવના. હવે જોઈએ પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના. અપરા એકાદશીમાં અ એટલે આસુરી અને પરા એટલે પોતાની. અપરા એકાદશીનો ભાવ એ છે કે પોતાની અને પારકી સૃષ્ટિ વચ્ચે શું તફાવત છે તે સ્પષ્ટ કરવા પ્રભુએ મનમાં વિચાર કરી દૈવી અને આસુરી એમ બે સૃષ્ટિ પ્રગટ કરી. એક સૃષ્ટિમાં ભક્તરૂપી સુંદરી અને બીજી સૃષ્ટિમાં માયારૂપી દાસી છે. આમાં પહેલી જે નખથી કેસ સુધી સુંદર છે એવી ભક્તિ પ્રભુને ગમી. તેની ભાવના એ છે કે દેવી આસુરી બે ઉપજાવી પ્રભુ મન કરી વિચાર. તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. બીજી કટાક્ષે જે જન ઉપના માયામાં થયા લીન. કર્મ જડ આસુર અન્ય ભજન ધર્મથી હીન. આ પ્રમાણે પોતાની જે પહેલી નખસિક સુંદર તે પ્રેમ લક્ષણા ભક્તિ અને બીજી આસુરી તે ભજન ધર્મથી હીન છે. અપરા એકાદશીનો આ ભાવ છે. શ્રી વલ્લભ કૃપાબળથી જ દેવી જીવોનો ઉદ્ધાર થયો છે અને તેમનો યશ ચારેય દિશામાં ફેલાયો છે. બને ત્યાં સુધી વલ્લભીય વૈષ્ણવે દરેક એકાદશી અને 4 જયંતીની ભાવના કોઈ વલ્લભીય વૈષ્ણવજન પાસે જાણવી અને તે પછી ભાવ સમજવાથી એકાદશી વ્રત કર્મોનો આનંદ અને સંતોષ થાય. મર્યાદા માર્ગીય ભાવના છે કે ભગવાન શ્રી કૃષ્ણે યુધિષ્ઠિરને વૈશાખ વદ એકાદશીનો મહિમા કહ્યો કે અપરા એકાદશી મહાપાપોનો નાશ કરી અનંત ફળ આપનારી છે. આ વ્રત કરવાથી સદગતિ મળે છે. બ્રહ્માંડ પુરાણમાં તેનું મહાત્મ્ય અપાયું છે. તો વૈષ્ણવો, આ અપરા એકાદશીનું પુષ્ટિ માર્ગીય મહાત્મ્ય અને ભાવના પ્રમાણે આપણે પણ એકાદશીનું વ્રત કરીશું અને અહીં આ સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરીશું. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.